હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. મિત્રો, શું તમે વિચારી શકો કે બેસનમાં દૂધ મેળવીને ખૂબ જ ગજબની રેસિપી બનાવી શકીએ છીએ? તો હા મિત્રો, આજ આપણે બેસનમાં દૂધ મેળવીને ખૂબ જ ગજબની રેસિપી બનાવીશું, જે બજારમાં ખૂબ જ મોંઘી કિંમતે મળે છે. ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ આવશે અને બનાવવાની રીત સાવ સિમ્પલ. કોઈ પણ આને બનાવીને તૈયાર કરી શકે અને જેને પણ ખવડાવશો તમારા ખૂબ જ વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આગળ વધીએ રેસીપી બનાવવા માટે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કપ ચણાનો લોટ છે એ નાખી દીધો છે. આ બીજો કપ છે એ નાખી રહી છું. આપણે ચણાનો લોટ છે એ એકદમ સરસ ચાળી લીધો છે, જેથી કરીને એના અંદર કાંઈ પણ ગાંઠા કે એવું કશું હોય તો એ નીકળી જાય. તો અહીંયા જે કપથી આપણે ચણાનો લોટ લીધો તો એ જ કપથી આપણે દૂધ લીધું છે અને આ દૂધ છે એને આપણે આ ચણાના લોટની અંદર મેળવી દેવાનું છે. મિત્રો, અહીંયા આપણે મેજરમેન્ટનો એટલે કે માપનો બહુ ખ્યાલ રાખવો પડશે, એટલા માટે કે તો જ આપણી રેસીપી છે એ સરસ બનીને તૈયાર થશે. આ બધા જ મિશ્રણને આપણે વિસ્કરની મદદથી સરસ ફેંટી લઈએ, એકદમ સરસ બધું મિક્સ કરી લઈએ. કેમ કે આપણે જો ચમચાથી કે એનાથી કરીએ તો નાની નાની ગુઠલી રહેવાની સંભાવના રહે છે, એટલા માટે. અને વિસ્કરની મદદથી આપણને ખ્યાલ છે કે એકદમ સરસ મુલાયમ પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જાય છે. તમે ચમચાથી ધારો તો પણ સરસ ફેંટી શકો છો, પણ વિસ્કરની મદદથી મને લાગ્યું કે વધારે સરસ ફેંટાશે, એટલે અહીંયા મેં વિસ્કરની મદદ લીધી છે. તો જુઓ, આપણો ચણાનો લોટ અને દૂધ છે એ સારી રીતે મળી ગયું છે. તો તમને લોકોને એક આઈડિયા તો આવી જ ગયો હશે. આજની રેસીપી છે એ આપણે બેસન અને દૂધથી બનાવવાના છીએ. એકદમ બેસ્ટ અને યુનિક રેસીપી બનવાની છે અને ખાધા પછી તમને એમ થશે કે આ રેસીપી આપણે કાયમ બનાવીને ઘરમાં રાખવી જોઈએ, એટલી સરસ બનીને તૈયાર થશે. હવે થોડીવાર માટે આપણે મિશ્રણ છે એને 5-7 મિનિટ માટે મૂકી દઈએ. હવે આગળની તૈયારી કરી લઈએ. આવી કોઈ ટ્રેની અંદર તમારી પાસે ચોકી હોય અથવા તો થાળી હોય અથવા ડીશ હોય કે કોઈ પ્લાસ્ટિકનું કન્ટેનર હોય, અહીંયા મેં પ્લાસ્ટિકના કન્ટેનરનો જ ઉપયોગ કર્યો છે. તો એના ઉપર આવું બટર પેપર મૂકી અને બધી જ બાજુ સારી રીતે આપણે ઘી લગાડી લઈએ. તો મિત્રો, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે જે બેસન અને દૂધનું મિશ્રણ બનાવ્યું છે તો એમાંથી કંઈક એવી જ વસ્તુ બનશે કે જે મીઠાઈ ટાઈપની હશે. તો હા, ચોક્કસ મિત્રો, આપણે છે એ અત્યારે બેસન છે એની મીઠાઈ જ બનાવવા જઈ રહ્યા છીએ, પણ એકદમ અલગ અને યુનિક રીતે. આપણે જેમ મોહનથાળને એવી મીઠાઈ બનાવીએ છીએ બનશે એના જેવી પણ લાગશે, ટેસ્ટમાં એકદમ અલગ, અને બનાવવાની રીત પણ ખૂબ જ અનોખી છે અને ખૂબ જ સરળતાથી કોઈ પણ જાતની ઝંઝટ વગર આરામથી બની જાય છે. થોડો સૂકો મેવો મેં આવી રીતે કાતરીને રાખ્યો છે. સૂકા મેવાથી મીઠાઈનો લુક છે એ ખૂબ સરસ આવે છે અને આવી રીતે અગાઉથી જો પાથરી દઈએ તો એ મીઠાઈમાં સરસ સેટ થઈ જાય છે. આના ઉપર જ્યારે મીઠાઈ પાથરશું ત્યારે આ સૂકો મેવો છે એમાં સરસ સેટ થઈ જાય છે અને દેખાવમાં પણ મસ્ત લાગે છે. મિત્રો, મીઠાઈમાં પણ એવી નાની નાની ઘણી ટ્રિક્સ છે અને તમે ફોલો કરો તો જાણે તમે બહારથી જ લાવ્યા હોય, કોઈ ન ઓળખી શકે એવી સરસ બનીને તૈયાર થાય છે. આપણે ઉપરથી પાથરીએ તો એટલું સરસ પાથરી શકતા નથી, પણ જો તમે આવી રીતે અગાઉથી પાથરી દેશો તો તમારી મીઠાઈનો લુક ખૂબ સરસ આવશે. તો અહીંયા આપણે આ ટ્રે તૈયાર કરી લીધી છે. ચાલો નેક્સ્ટ સ્ટેપ જોઈએ. અહીંયા જે આપણો ચણાના લોટ અને દૂધનું જે મિશ્રણ છે એ ખૂબ સરસ ઠીક થઈ ગયું છે, થોડું જાડું થયું છે, પણ આવી જ કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે. ગેસ ઓન કરી અને એના ઉપર મેં અહીંયા નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખીશું અને પછી આપણે એના અંદર નાખી દેશું આપણું. અહીંયા મેં અડધી વાટકી જેટલું ઘી લીધું છે. ઘી થોડું મેલ્ટ થાય ત્યારે આપણે એના અંદર આપણું આ મિશ્રણ નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. ઘી વધારે ગરમ થઈ જશે અને આપણે આવી રીતે બેસન અને દૂધનું મિશ્રણ અંદર નાખીશું તો આપણે જેમ ભજીયા બનાવીએ છીએ એવું મોટું ભજીયું આમાં બની જશે. તો એને આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. અહીં આપણે બધું જ મિશ્રણ છે એ અંદર નાખી દીધું છે અને પછી સારી રીતે આમાં મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે પહેલા બધું જ ઘીની અંદર બધો જ ગોળ છે એકદમ મિક્સ કરી લેવાનો અને ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી જ રાખવાની, કેમ કે જો ગેસની ફ્લેમ વધશે તો આપણું જે મિશ્રણ છે એ ખરાબ થઈ જશે. આવી રીતે એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે આ મિશ્રણ છે એને હલાવતું જવાનું છે. મિત્રો, થોડું ઘણું ઠીક થાય ત્યારે આપણે એના અંદર નાખી દેવાનો છે થોડો રવો, કેમ કે રવાથી આપણું ટેક્સચર છે
એ અહીંયા મેં 2 ચમચી જેટલો રવો નાખ્યો છે. તો રવાથી આપણું ટેક્સચર છે એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થાય છે. જો આપણું આ મિક્સચર છે એ ધીરે ધીરે ઘાટું થઈ રહ્યું છે. આવી રીતે સ્પેચ્યુલાની મદદથી એને આવી રીતે દબાવીને હલાવી લેવાનું છે. તમને ઘડીમાં એવું લાગશે કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, પણ ના મિત્રો, આપણે આને વધારે સારી રીતે ચલાવવું પડશે. આ રેસીપી બનાવતી વખતે તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો મિત્રો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો, કેમ કે બીજું પેન હશે તો તમારે એમાં ચોંટવાની બીક વધારે રહેશે. જો આવી રીતે ગાંઠા કરીને એને છૂટું પાડીને અંદરનું બધું જ ભેજ એટલે કે બધું જ મોઇસ્ચર છે એ આપણે કાઢી લેવાનું છે. થોડી વાર તો લાગશે, કેમ કે આને એકદમ મોઇસ્ચર બધું કાઢવાનું અને એકદમ સૂકું કરવાનું છે એટલે. પણ મિત્રો, રેસીપી ખૂબ સરસ અને જોરદાર બનવાની છે અને એટલી મસ્ત બનશે કે તમને લાગશે કે ના, આ પહેલી વખત જો આવી રીતે જોયું હોત તો આપણે જે મોહનથાળમાં ચાસણી લઈએ અને ચાસણી પાછી ક્યારેક તાર વધી જાય, ઘટી જાય અને જે આપણો મોહનથાળ બગડે એવું આમાં બિલકુલ થશે નહીં અને એકદમ મસ્ત બનીને તૈયાર થશે. તમે છેક સુધી વિડીયો જોજો. તો મિત્રો, આપણો ચણાનો લોટ અને દૂધ છે એ જુઓ એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એકદમ છૂટી લાપસી કરીએ અને કેવું બને એવું આપણે બનાવી લેવાનું છે. તો અહીંયા આપણું બેસન છે એ શેકાઈને સરસ તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. અહીંયા ગેસ ઓન કરીને આપણે તપેલી મૂકશું અને ગેસની ફ્લેમ પહેલાં સાવ ધીમી રાખશું. અહીંયા કપ મોટો છે એટલે મેં કપ આખો નથી ભર્યો, થોડો ઓછો લીધો છે. એટલી આપણે અહીંયા લેશું ઝીણી ખાંડ. અહીંયા મેં લીધું છે અડધા કરતાં ઓછા કપ જેટલું પાણી. મિત્રો, આપણે અહીંયા ચાસણી નથી બનાવવાના, પણ માત્ર અહીંયા આપણે ખાંડને ઓગાળી અને એનું સરસ પાણી તૈયાર કરવાનું છે. બસ જો આપણા આવા પરપોટા બને અને ખાંડ બધી જ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. હવે આપણે આને ઉતારી લઈએ અને પછી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આપણો બેસન છે એનો કલર પણ તમે જોશો કે એકદમ મસ્ત પીળા કલરનો આવ્યો છે. અહીંયા કોઈ પણ જાતના કલરનો આપણે ઉપયોગ કર્યો નથી. અહીંયા થોડી એલચી છે એને ઝીણી ખાંડી લીધી છે, એ લઈ લઉં છું અને અહીંયા થોડો મિલ્ક પાવડર હું ઉમેરું છું. મિલ્ક પાવડર છે એ બિલકુલ ઓપ્શનલ છે. મારી પાસે પડ્યો તો એટલે હું નાખું છું, કેમ કે મિલ્ક પાવડર નાખવાથી ટેક્સચર પણ ખૂબ સરસ આવશે અને મીઠાઈ પણ ખૂબ સરસ બનશે. બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આપણે આપણી બરફી છે એને આમાં સેટ થવા માટે લઈ લઈએ. હવે આ બધી જ વસ્તુને સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. એક સરખું લાગે થર એક સરખો કરી નાખીએ. જો મિત્રો, આપણી બરફી અહીંયા સરસ સેટ કરી લીધી છે. હવે આને 4 થી 5 કલાક માટે આપણે ઠરવા દઈએ અને ફ્રીજની અંદર એકાદ કલાક મૂકી દઈએ તો પણ ચાલશે. તો મિત્રો, આપણી બેસન બરફી છે એ સરસ અહીંયા ઠરી ગઈ છે અને સેટ થઈ ગઈ છે. તો એને હવે સારી રીતે શેપમાં લઈ લઈએ. હવે અહીંયા ચાકુની મદદથી આપણે એને સરસ શેપમાં કટ કરી લઈએ. તો અહીંયા આપણે સરસ પીસ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને એકદમ લાજવાબ એવી આ બેસન બરફી બનીને તૈયાર છે. આપણે મોહનથાળ બનાવીએ છીએ ગુજરાતમાં અને મોહનથાળ પણ એક અલગ વસ્તુ છે. આ બેસન બરફી પણ એક અલગ જ વસ્તુ છે અને બની છે પણ ખૂબ જ સરસ, એકદમ મસ્ત ટેસ્ટી અને એકદમ મોઢામાં મૂક્યા ભેગી પાણી થઈ જાય એવી બનીને તૈયાર થઈ છે. અને એટલી નરમ છે કે તમે ગમે તેને આપો તો એ જેને દાંત ન હોય એ પણ એ આરામથી ખાઈ શકે એવી સરસ બનીને તૈયાર થઈ છે. મોઢામાં મૂકશો ત્યાં પાણી થઈ જાય એવી રસભરી બનીને તૈયાર થઈ છે. તો તમે લોકો પણ ચોક્કસથી ઘરે બનાવજો. જુઓ, એકદમ સરસ આમ મોઢામાં મૂકશો ને ત્યાં પાણી થઈ જાય એવી સરસ બનીને તૈયાર થઈ. તો મિત્રો, આવી અવનવી વાનગીના વિડીયો જોવા માટે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને ચોક્કસથી શેર કરીને મોકલી આપો, જેથી તેઓ પણ આ વાનગીને માણી શકે. મને આશા છે કે મારો આજનો વિડીયો તમને ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. તો ફરી મળીએ નવા વિડીયો પર.